ભાગ 5 કક્કા બારખડીના સ્વર. નમસ્તે બાળકો, કેમ છો? આપણે કક્કા બારખડીના ક થી જ્ઞ સુધીના મૂળાક્ષરો અને જોડકણા આપણે ગાયા. હવે આપણે કક્કા બારખડીના કે બધા વ્યંજન હતા, ક થી જ્ઞ સુધીના વ્યંજન હતા. હવે કક્કા બારખડીના આપણે સ્વર જોઈએ. એમાં અ, આ, ઈ, ઉ, ઓ, ઐ, ઓ, ઔ એ બધું આપણે માણીએ. આપણે અ થી શરૂઆત કરીએ. આપણે એ સ્વર કહેવાય, કક્કા બારખડીના સ્વર કહેવાય. એ આપણે હવે સ્વર જોઈએ. અ અજગરનો અ, અજગરનો અ. અજગર રંગે રૂપાળો, અજગર રંગે રૂપાળો, માનવ તેનાથી ગભરાતો, માનવ તેનાથી ગભરાતો, લપકારા મારે તેની જીભ, લપકારા મારે તેની જીભ, લાગે સૌને કેવી બીક. આ આગબોટનો આગબોટનો આ, પાણીમાં તરે આગબોટ, આ એટલે આગબોટ. આગબોટ જુઓ કેવી મોટી, આગબોટ જુઓ કેવી મોટી, દરિયો ખૂંદે એ ડોલતી નગરી, દરિયો ખૂંદે એ ડોલતી નગરી, તેમાં જવાય દેશ દિશાવર, તેમાં જવાય દેશ દિશાવર. જોવા મળે દુનિયાના બંદર નગર, જોવા મળે દુનિયાના બંદર નગર. ઈયળનો ઈયળનો ઈનો ઈયળ થાય. જુઓ, આ બાળકો છે જીવજંતુઓમાં ઈયળ. ઈયળ છે નરમ સુવાણી, ઈયળ છે નરમ સુવાણી, વટાણામાં કેવી સંતાતી, વટાણામાં કેવી સંતાણી, ચોખાને પણ કોરી ખાતી, ચોખાને પણ કોરી ખાતી, તે કેવી મસ્તીથી સંતાતી, તે કેવી મસ્તીથી સંતાતી. જુઓ બાળકો, આ છે ઈ. ઈ ઈ એટલે ઈસ. ઈસ એ ખાટલાનો પાયાને ઈસ કહેવાય. આ ઈ એટલે ઈસ. જુઓ બાળકો, ઈ એટલે ઈંટ. મકાન ચણવા માટે આપણે મકાન બનાવીએ ત્યારે ઈંટની જરૂર પડે. ઈ નો ઈંટ થાય, ઈંટ નો ઈ. આ છે ઈંટ. ચાલો આપણે ઈનું જોડકણું ગાઈએ. ઈસ અને ઈંટના કામ જુદા, ઈસ અને ઈંટના કામ જુદા, ઈસ જોડતી ખાટલાના પાયા, ઈસ જોડતી ખાટલાના પાયા, ઈંટથી બનતા ઘર અને બંગલા, ઈંટથી બનતા ઘર અને બંગલા, નાના મોટા જેવા જેને ગમતા, નાના મોટા જેવા જેને ગમતા. ઉ એટલે ઉતરાણ. આપણે ખીયરમાં પતંગ ચડાવીએ ને એને ઉતરાણ કહેવાય. આ અડધો ઉ છે, ઉનો ઉતરાણ થાય. ઉ એટલે ઉતરાણ, ઉ એટલે ઉતરાણ. ઉતરાણની જામે છે પતંગ બાજી, ઉતરાણની જામે છે પતંગ બાજી, નાના મોટા સૌ કર જબરી પેચબાજી, નાના મોટા સૌ કર જબરી પેચબાજી. પતંગ ચગાવતા કરીએ બહુ કલશોર, પતંગ ચગાવતા કરીએ બહુ કલશોર, ખાય ઉધરસ ખાઈએ જો બહુ બોર, ખાય ઉધરસ ખાઈએ જો બહુ બોર. આ છે બાળકો ઊન. આખો ઉ, આખો ઊનો, આખો ઊનનો ઉ થાય. આ આપણે જે શિયાળામાં ગરમ કપડાં પહેરીએ છીએ ને એ આ ઊનની દોરી છે, તેમાંથી આપણું સ્વેટર, જર્સી બને છે. ઉ ઊનનો ઉ, ઉ ઊનનો ઉ. બાળકો, ઊનનો ઉ થાય. આ ઊન શેમાંથી બને? ઘેટા હોય ને, ઘેટા, એના
રૂંવાટીમાંથી બને? તો જુઓ બાળકો, આ ઘેંટું છે. આપણે તેનું જોડકણું ગાઈએ. ઊનમાંથી સ્વેટર થાય, ઊનમાંથી સ્વેટર થાય, ટાઢમાં પહેરી રોપ જમાય, ટાઢમાં પહેરી રોપ જમાય. ઊન આપે આ ઘેટું ધોળું, ઊન આપે આ ઘેટું ધોળું, ચાર પગાળું જનવર ભોળું, ચાર પગાળું જનવર ભોળું. જુઓ બાળકો, આ ઋષિ છે, આપણને વિદ્યા આપે, ગુરુ આપે. આપણે ભારતભરના મોટા ઋષિ મુનિઓ થઈ ગયા ને, એનું એ રૂ છે. રૂ એટલે ઋષિ, રૂ એટલે ઋષિ. ઋષિઓની ભૂમિ આ ભારત, ઋષિઓની ભૂમિ આ ભારત, સ્વર્ગથી સોનેરી મારો ભારત, સ્વર્ગથી સોનેરી મારો ભારત. ગૌરવ ગાથા એની સૌ ગાવ, ગૌરવ ગાથા એની સૌ ગાવ. એની માટીને માથે લગાવો, એની માટીને માથે લગાવો. બાળકો, આ એ અની માથે એક માત્રા જે આપણે એક રેફ લગાડીએ એ એરણ, એ એરણનો એ થાય. એરણ એટલે હથોડી. એરણનો એરણનો એ. એરણ ઉપર લોઢું કૂટાય, એરણ ઉપર લોઢું કૂટાય, રોજ રોજ તે ઘણથી પીટાય, રોજ રોજ તે ઘણથી પીટાય. થાકે એક કરીને ફરિયાદ, થાકે એક કરીને ફરિયાદ, ન ધરે કાને કોઈ તેનો સાદ, ન ધરે કાને કોઈ તેનો સાદ. ઐરાવતનો ઐરાવતનો એની માથે બે લીટા, એ બે રેપ છે. એટલે ઐરાવત. ઐરાવતનો અર્થ થાય હાથી. ઐરાવત ઇન્દ્રનો દોડો હાથી, ઐરાવત ઇન્દ્રનો દોડો હાથી, સાત સૂંઢ એનો ન કોઈ સાથી, સાત સૂંઢ એનો ન કોઈ સાથી. હાથીને તો સૂંઢ એક પૂંછડી ટૂંકી, હાથીને તો સૂંઢ એક પૂંછડી ટૂંકી. કદી ન પહેરે એ તો લંગોટી, કદી ન પહેરે એ તો લંગોટી. જો આ સફેદ હાથી ઇન્દ્ર રાજાનો છે. એ તેને સાત સૂંઢ છે, એનો કોઈ સાથી ન હોય. એને લાંબી સૂંઢ અને પાછળ એક પૂંછડી હોય બાળકો. આ જુઓ, એટલે ઐરાવતનો અર્થ થાય હાથી. ઓશિકુનો ઓશિકુનો ઓ. આ છે બાળકો ઓશિકુનો ઓ થાય. ઓશિકા ઉપર માથું મૂકું, રોજ રાત્રે હું સૂઈ જાઉં, રોજ રાત્રે હું સૂઈ જાઉં. સપના જો મજેદાર, સપના જો મજેદાર, જાણું ત્યારે થાય સવાર, જાણું ત્યારે થાય સવાર. જુઓ બાળકો, આ છે આની માથે બે માત્રા છે એટલે બે લીટા આવે. એટલે ઔષધિ. આપણે જે માંદા પડીએ ત્યારે દવાઓ ખાઈએ છીએ ને, ઔષધિ. ઔષધિ એટલે દવાઓ થાય, વિલાયતી અને દેશી બધી વનસ્પતિઓમાંથી બનતી હોય ને, ઔષધિ. ઔષધિ એટલે દવાઓ. ઔનો ઔષધિ. એટલે ઔષધિ, એટલે ઔષધિ. ઔષધનું બીજું નામ દવા, ઔષધનું બીજું નામ દવા. લેવી પડે જ્યારે પડીએ માંદા, લેવી પડે જ્યારે પડીએ માંદા. ડૉક્ટર પૂછીશું ખાયું ગઈકાલે, ડૉક્ટર પૂછીશું ખાયું ગઈકાલે. તબિયત બગાડી આવ્યા આજે, તબિયત બગાડી આવ્યા આજે.
અંગ એટલે અંજીર, અંગ એટલે અંજીર. અ માથે મીંડું. અંજીર આ ખાવાની વસ્તુ છે, બધાને ભાવે બાળકો. અંજીર લાવે રાજુ કાકા, અંજીર લાવે રાજુ કાકા. બદામ લાવે મોટા મામા, બદામ લાવે મોટા મામા. ખાય ભાણેજને ભત્રીજા, ખાય ભાણેજને ભત્રીજા. ખાય બધા તાજા માજા, ખાય બધા તાજા માજા. જુઓ બાળકો, આ છે અની આગળ બે ટપકા લાગે છે એટલે આપણે કહીએ. અજગરનો અજગરનો અજગર રંગે રૂપાળો, અજગર રંગે રૂપાળો. માનવ તેનાથી ગભરાતો, માનવ તેનાથી ગભરાતો. લપકારા મારે તેની જીભ, લપકારા મારે તેની જીભ. લાગે સૌને કેવી બીક. આગબોટનો આગબોટનો પાણીમાં તરે આગબોટ. આ એટલે આગબોટ. આગબોટ જુઓ કેવી મોટી, આગબોટ જુઓ કેવી મોટી. દરિયો ખૂંદે એ ડોલતી નગરી, દરિયો ખૂંદે એ ડોલતી નગરી. તેમાં જવાય દેશ દિશાવર, તેમાં જવાય દેશ દિશાવર. જોવા મળે દુનિયાના બંદર નગર, જોવા મળે દુનિયાના બંદર નગર. ઈયળનો ઈયળનો ઈનો ઈયળ થાય. જુઓ આ બાળકો છે જીવજંતુઓમાં ઈયળ. ઈયળ છે નરમ સુવાણી, ઈયળ છે નરમ સુવાણી. વટાણામાં કેવી સંતાતી, વટાણામાં કેવી સંતાણી. ચોખાને પણ કોરી ખાતી, ચોખાને પણ કોરી ખાતી. તે કેવી મસ્તીથી સંતાતી, તે કેવી મસ્તીથી સંતાતી. જુઓ બાળકો, આ છે ઈ એટલે ઈસ. ઈસ એ ખાટલાનો પાયાને ઈસ કહેવાય. આ ઈ એટલે ઈસ. જુઓ બાળકો, ઈ એટલે ઈંટ. મકાન ચણવા માટે આપણે મકાન બનાવીએ ત્યારે ઈંટની જરૂર પડે. ઈનો ઈંટ થાય, ઈંટનો ઈ. આ છે ઈંટ. ચાલો આપણે ઈનું જોડકણું કહીએ. ઈસ અને ઈટના કામ જુદા, ઈસ અને ઈટના કામ જુદા. ઈસ જોડતી ખાટલાના પાયા, ઈસ જોડતી ખાટલાના પાયા. ઈટથી બનતા ઘર અને બંગલા, ઈટથી બનતા ઘર અને બંગલા. નાના મોટા જેવા જેને ગમતા, નાના મોટા જેવા જેને ગમતા. એટલે ઉતરાણ. આપણે ખીયરમાં પતંગ ચડાવીએ ને એને ઉતરાણ કહેવાય. આ અડધો ઉ છે, ઉનો ઉતરાણ થાય. ઉ એટલે ઉતરાણ, ઉ એટલે ઉતરાણ. ઉતરાણની જામે છે પતંગ બાજી, ઉતરાણની જામે છે પતંગ બાજી. નાના મોટા સૌ કર જબરી પેચબાજી, નાના મોટા સૌ કર જબરી પેચબાજી. પતંગ ચગાવતા કરીએ બહુ કલશોર, પતંગ ચગાવતા કરીએ બહુ કલશોર. ખાય ઉધરસ ખાઈએ જો બહુ બોર, ખાય ઉધરસ ખાઈએ જો બહુ બોર. આ છે બાળકો ઊન. આખો ઊનો આખો ઊનનો ઉ થાય. આ આપણે જે શિયાળામાં ગરમ કપડાં પહેરીએ છીએ ને એ આ ઊનની દોરી છે
તેમાંથી આપણું સ્વેટર, જર્સી બને છે. ઉ ઉન્નો ઉ ઉ ઉન્નો ઉ. બાળકો, ઊનનો ઉ થાય. આ ઊન શેમાંથી બને? ઘેટા હોય ને, ઘેટા એના રૂંવાટીમાંથી બને. તો જુઓ બાળકો, આ ઘેટું છે. આપણે તેનું જોડકણું ગાઈએ. ઊનમાંથી સ્વેટર થાય, ઊનમાંથી સ્વેટર થાય, ટાઢમાં પહેરી રોપ જમાય, ટાઢમાં પહેરી રોપ જમાય. ઊન આપે આ ઘેટું ધોળું, ઊન આપે આ ઘેટું ધોળું, ચાર પગાળું જનવર ભોળું, ચાર પગાળું જનવર ભોળું. જુઓ બાળકો, આ ઋષિ છે, આપણને વિદ્યા આપે, ગુરુ આપે. આપણે ભારત પરના મોટા ઋષિમુનિઓ થઈ ગયા ને, એનો એ ઋ છે. ઋ એટલે ઋષિ, ઋ એટલે ઋષિ. ઋષિઓની ભૂમિ આ ભારત, ઋષિઓની ભૂમિ આ ભારત. સ્વર્ગથી સોનેરી મારો ભારત, સ્વર્ગથી સોનેરી મારો ભારત. ગૌરવ ગાથા એની સૌ ગાવ, ગૌરવ ગાથા એની સૌ ગાવ. એની માટીને માથે લગાવો, એની માટીને માથે લગાવો. બાળકો, આ એ ઓની માથે એક માત્રા જે આપણે એક રેપ લગાડીએ એ એરણ, એ એરણનો એ થાય. એરણ એટલે હથોડી. એરણનો એ એરણનો એ. એરણ ઉપર લોઢું કૂટાય, એરણ ઉપર લોઢું કૂટાય. રોજ રોજ તે ઘણથી પીટાય, રોજ રોજ તે ઘણથી પીટાય. થાકે એક કરીને ફરિયાદ, થાકે એક કરીને ફરિયાદ. ન ધરે કાને કોઈ તેનો સાદ, ન ધરે કાને કોઈ તેનો સાદ. ઐરાવતનો ઐરાવતનો એની માથે બે લીટા, એ બે રેપ છે. એટલે ઐરાવત. ઐરાવતનો અર્થ થાય હાથી. ઐરાવત ઇન્દ્રનો દોડો હાથી, ઐરાવત ઇન્દ્રનો દોડો હાથી. સાત સૂંઢ એનો ન કોઈ સાથી, સાત સૂંઢ એનો ન કોઈ સાથી. હાથીને તો સૂંઢ એક પૂંછડી ટૂંકી, હાથીને તો સૂંઢ એક પૂંછડી ટૂંકી. કદી ન પહેરે એ તો લંગોટી, કદી ન પહેરે એ તો લંગોટી. જો આ સફેદ હાથી ઇન્દ્ર રાજાનો છે. એ તેને સાત સૂંઢ છે, એનો કોઈ સાથી ન હોય. એને લાંબી સૂંઢ અને પાછળ એક પૂંછડી હોય. બાળકો, આ જુઓ, એટલે ઐરાવતનો અર્થ થાય હાથી. ઓ ઓશિકુનો ઓ ઓશિકુનો ઓ. આ છે બાળકો ઓ. ઓશિકુનો ઓ થાય. ઓશિકા ઉપર માથું મૂકું, રોજ રાત્રે હું સૂઈ જાઉં, રોજ રાત્રે હું સૂઈ જાઉં. સપના જો મજેદાર, સપના જો મજેદાર. જાણું ત્યારે થાય સવાર, જાણું ત્યારે થાય સવાર. જુઓ બાળકો, આ છે આની માથે બે માત્રા છે ને બે લીટા આવે. ઔ એટલે ઔષધિ. આપણે જે માંદા પડીએ ત્યારે દવાઓ ખાઈએ છીએ ને, ઔષધિ. ઔષધિ એટલે દવાઓ થાય, વિલાયતી અને દેશી બધી વનસ્પતિઓમાંથી બનતી હોય ને, ઔષધિ. ઔષધિ એટલે દવાઓ. ઔનો ઔષધિ. ઔ એટલે ઔષધિ, ઔ એટલે ઔષધિ. ઔષધનું બીજું નામ દવા, ઔષધનું બીજું નામ દવા.
લેવી પડે જ્યારે પડીએ માંદા, લેવી પડે જ્યારે પડીએ માંદા. ડોક્ટર પૂછી શું ખાયું ગઈકાલે, ડોક્ટર પૂછી શું ખાયું ગઈકાલે. તબિયત બગાડી આવ્યા આજે, તબિયત બગાડી આવ્યા આજે. અંગ એટલે અંજીર, અંગ એટલે અંજીર. અ માથે મીંડું. અંજીર આ ખાવાની વસ્તુ છે, બધાને ભાવે બાળકો. અંજીર લાવે રાજુ કાકા, અંજીર લાવે રાજુ કાકા. બદામ લાવે મોટા મામા, બદામ લાવે મોટા મામા. ખાય ભાણેજને ભત્રીજા, ખાય ભાણેજને ભત્રીજા. ખાય બધા તાજા માજા, ખાય બધા તાજા માજા. જુઓ બાળકો, આ છે અ. અની આગળ બે ટપકા લાગે છે એટલે અહ. આપણે અહ કહીએ. અહ.